હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે જઈ રહ્યા છીએ પંજાબ સાઈડ, એટલે કે આપણે આજે પંજાબી રેસીપી બનાવવાના છે. તો એના માટે મેં અમૂલનું જે પનીર આવે છે એ મેં 250 ગ્રામ લીધું છે. મારી પાસે 200 ગ્રામનું પેકિંગ છે અને 50 ગ્રામ જેટલું ઓલરેડી મારી પાસે વાપરેલું અડધું પડ્યું હતું એ લઈ લીધું છે. ટોટલ 250 ગ્રામ પનીર લીધું છે. 3 મીડિયમ સાઇઝની ડુંગળી છે એને ચોપ કરી લીધી છે. 3 મીડિયમ સાઇઝના ટમેટાં છે એને ચોપ કરી લીધા છે. 1.5 ટેબલ સ્પૂન જેટલી આદુ લસણની પેસ્ટ લેવાની છે. અડધું કેપ્સિકમ અને 1 નંગ લીલું મરચું છે એને પણ ચોપ કરી લીધું છે. અને પનીરને આ રીતે મોટી ખમણીમાં ખમણી લેવાનું. તો આપણે સબ્જી બનાવવાનું સ્ટાર્ટ કરશું. તો એના માટે એક પેનમાં 3 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈશું અને તેલ થોડું ગરમ થાય ત્યારબાદ આપણે એમાં બટર ઉમેરવાનું છે, જેથી પનીર ભુરજીમાં એકદમ એનો સ્મોકી ટેસ્ટ આવશે. તેલ અને બટર ગરમ થાય એટલે એમાં આપણે 1 ટીસ્પૂન જેટલું જીરું અને 1 ટીસ્પૂન જેટલી હિંગ એડ કરી દઈશું. જીરું છે એ સતળાઈ જાય એટલે એમાં 1 રેગ્યુલર ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દેવાનો છે અને એને એકદમ લો ફ્લેમ ઉપર આપણે શેકી લેવાનો છે. તમે જ્યારે જનરલી રેસ્ટોરન્ટમાં પનીરની સબ્જી ખાતા હોય તો એકદમ સરસ ગ્રેવી છે એ છૂટી નથી પડતી હોતી, એકદમ બાઇન્ડિંગ સરસ હોય છે. તો એ ચણાના લોટના લીધે જ આવતું હોય છે. તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ જેવી પનીર ભુરજી બનાવી હોય તો તમે ચણાનો લોટ જરૂરથી એડ કરજો. ત્યારબાદ લોટ શેકાઈ જાય એટલે આપણે એમાં ડુંગળી અને આદુ લસણની પેસ્ટ એડ કરી અને એને સાંતળી લઈશું અને સતત એને ચલાવતા રહીશું, કેમ કે ચણાનો લોટ છે એ ઘણીવાર વાસણમાં બેસી જતો હોય, તો એના માટે એને સતત ચલાવતા રહેવાનું. તો ડુંગળી અને આદુ લસણ છે એ સરસ એવા સંતળાઈ જાય ત્યારબાદ આપણે એમાં ટમેટાં એડ કરી દઈશું. ટમેટાં અને કેપ્સિકમ સાથે જ આપણે એડ કરી દેવાના. કેપ્સિકમ મેં અત્યારે અડધું લીધું છે ને થોડું તીખું એવું મરચું લીધું છે. જો તીખાશની બેલેન્સ તમારે કરવી હોય, વધારે ઓછી કરવી હોય તો તમે એ રીતે લીલું મરચું છે એ રીતે એડ કરી શકો. હવે બધી સામગ્રી સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં અડધી ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું. 2 ટીસ્પૂન જેટલી હળદર એડ કરી દેવાની છે. અડધી ટેબલ સ્પૂન જેટલો ધાણા જીરું પાવડર એડ કરી દેવાનો છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને થોડું બધું મિક્સ કરી લઈશું. ત્યારબાદ એમાં 1 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરવાનો છે અને અડધા ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી દેવાનું છે, જેથી ભુરજીનો કલર છે એકદમ સરસ બહાર જેવો જ આવતો હોય છે. તો બધા મસાલા છે એને સારી રીતે મિક્સ કરી દઈશું અને એને ગ્રેવીમાં આપણે કૂક થવા દઈશું. જ્યારે આ રીતે ગ્રેવીમાંથી તેલ છે એ છૂટું પડવા લાગે તો આપણા મસાલા પણ સરસ એમાં ચડી ગયા છે અને ટમેટાં ડુંગળી પણ સારા એવા કૂક થઈ ગયા છે. તો હવે આ સ્ટેજ ઉપર આપણે એમાં ખમણેલું પનીર છે એડ કરી દેવાનું અને બધી સામગ્રી સારી રીતે મિક્સ કરી દેવાની. પહેલાં બધી સામગ્રી આપણે મિક્સ કરી દઈશું. ત્યારબાદ એમાં 1 ચમચી જેટલી આખી કસૂરી મેથી છે એને હાથેથી આ રીતે મસળી અને એડ કરી દેવાની. હવે આપણે ગ્રેવી માટે થોડું એમાં ગરમ પાણી એડ કરીશું. સબ્જીની કન્સિસ્ટન્સી તમારે કેવી રાખવી છે, થોડી વધારે ગ્રેવીવાળી જોતી હોય તો એ રીતે પાણી એડ કરવાનું. પહેલાં મેં થોડું એડ કર્યું પણ હજી પણ મને થોડું પાણી છે એ જરૂર લાગે છે, એટલે મેં ફરીથી પાછું એડ કરી અને મિક્સ કરી દઈશું. અને મેં અત્યારે અહીં 1 ટેબલ સ્પૂન જેટલી ઘરની જે ફ્રેશ મલાઈ હોય એ જ લીધી છે. તમે જે બહારની આવે છે એ પણ એડ કરી શકો. મલાઈ એડ કરવાથી જે ભુરજીનું ટેક્સચર છે એ એકદમ સરસ બટરી એવું થઈ જતું હોય છે, તો એ તમે જરૂરથી એડ કરજો. ત્યારબાદ આપણે એને 10 મિનિટ માટે એકદમ લો ફ્લેમ ઉપર ઢાંકણ ઢાંકી અને કૂક કરી લેશું અને વચ્ચે વચ્ચે આપણે એને સ્ટર પણ કરતા રહીશું, જેથી શાક છે એ આપણું નીચે ચોંટી ન જાય. તો ઢાંકણ ઢાંકી અને સરસ એવું આપણું સબ્જી છે એ રેડી થઈ ગઈ છે. ત્યારબાદ એમાં ફ્રેશ કોથમીરના પાન છે એ સમારીને આપણે એડ કરી દઈશું. તો આપણી ભુરજી રેડી છે. હવે આપણે તવા તંદૂરી રોટી બનાવવાના છીએ. તો એના માટે મેં અહીં જે ઘઉંનો લોટ રેગ્યુલર આપણે રોટલીમાં યુઝ કરતા હોય એ 3 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે અને એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. 1 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી દેવાનું છે. 2 ટેબલ સ્પૂન જેટલું ઘરનું જે મીડિયમ ખાટું દહીં હોય એવું લેશું આપણે અને એમાં 1 ટીસ્પૂન જેટલો ઈનો અથવા તો તમે બેકિંગ સોડા પણ ઉમેરી શકો.
જે તમારી પાસે અવેલેબલ હોય. અત્યારે જે બ્લુ પેકેટમાં આવતો હોય છે એ ઈનો મેં અત્યારે 1 ટીસ્પૂન જેટલો એમાં એડ કર્યો છે. હવે બધી સામગ્રીને આપણે પહેલાં સરખી રીતે મિક્સ કરી દઈશું. ત્યારબાદ એમાં જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરતા જઈ અને લોટ છે એ બાંધી લેવાનો છે. તો આ રીતે સરસ બધી સામગ્રી મિક્સ થઈ ગઈ છે. હવે એમાં જરૂરિયાત પ્રમાણે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને થોડો બહુ ઢીલો પણ નહીં અને મીડિયમ કઠણ એવો લોટ છે એ બાંધીને તૈયાર કરવાનો છે. અને આ સામગ્રી છે એ તમે મેંદાના લોટથી પણ બનાવી શકો તો એ નાન થઈ જશે, પણ હું અત્યારે ઘઉંના લોટની જ બનાવવાની છું, એટલે આપણે એને રોટીના તંદૂરી રોટી નામ આપ્યું છે. હવે ઉપર થોડું તેલ એડ કરી અને એને લોટને સારો એવો કવર કરી લઈશું અને થોડું ભીનું કપડું લઈ અને એને રેસ્ટ કરવા માટે મૂકી દઈશું. 15થી 20 મિનિટ જેટલો આપણે એને રેસ્ટ થવા દેવાનો છે. તો 20 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણો લોટ છે સરસ એવો ફૂલાઈ ગયો છે અને જો આ રીતે લોટમાં જાળી પણ સરસ પડી ગઈ છે. તો આપણો લોટ છે એ એકદમ તવા રોટી માટે પરફેક્ટ છે. તો આપણે લોટને ફરીથી થોડો મસળી લઈશું, જેથી એકદમ સરસ આપણી જે તવા રોટી છે એકદમ સરસ બનશે. તો આ રીતે ફરીથી એને થોડો મસળી લેવાનો. તો હવે થોડી મોટી સાઇઝનો આપણે એનો લુવો લઈ અને એની નાન છે વણી લઈશું. થોડો મોટો લુવો લેવાનો અને થોડો ઉપરથી લોટ છે એ આ રીતે છાંટી અને તમે લંબગોળ શેપ અથવા તો રાઉન્ડ શેપ બંનેમાં કરી શકો છો. શેપ કાંઈ બહુ એમાં મિનિંગ નથી રાખતો, ટેસ્ટ તો એ જ આવશે. તો આ રીતે થોડી જાડી એવી આપણે રોટી છે વણવાની છે. તમે જોઈ શકો છો આ રીતની થોડી જાડી વણવાની અને ત્યારબાદ એમાં થોડા આ કલોંજીના સીડ અને થોડી કસૂરી મેથી છે એ એડ કરી દેવાની. કેમ કે અત્યારે ચોમાસાની સિઝનમાં કોથમીર છે એ બહુ એકદમ સારી નથી આવતી હોય, જરૂરિયાત હોય એમાં આપણે વાપરતા હોય છે. બધી સિઝનમાં કોથમીર છે એ ન અવેલેબલ હોય, તો આ રીતે કસૂરી મેથી નાખીને પણ તમે કરી શકો છો. હવે આપણે જે રોટી વણી હતી એને પલટાવી દઈશું અને એની બીજી સાઈડ થોડું પાણીવાળો હાથ કરી અને પાણીને છે ને આખી રોટી ઉપર સ્પ્રેડ કરી દેવાનું છે. અને તવો છે એને મેં પહેલેથી ગરમ કરવા મૂકી દીધો છે. તો આ રીતે બધું સારી રીતે પાણી લગાવી દેવાનું. તવો છે એ આપણો સરસ ગરમ થઈ ગયો છે. હવે જે પાણીવાળી સાઈડ છે એને આપણે તવા પર મૂકી અને એને એકદમ લો ટુ મીડિયમ ફ્લેમ શેકાવા દઈશું. અને તમે જોઈ શકો છો આ રીતે બબલ્સ પડે એટલે આપણું નાન છે એ ઓલમોસ્ટ શેકાવા આવી છે. હવે એને આપણે તવો છે તવા સાથે જ પલટાવી અને ગેસની ફ્લેમ ઉપર શેકી લેવાનું. ગેસની ફ્લેમ છે એ થોડી મીડિયમ રાખવાની અને જે આપણો તવો છે એને આપણે આ રીતે ફરતો ફેરવતા રહેવાનું, જેથી બધી સાઈડથી આગળનો ભાગ છે જે રોટીનો એ સરસ ચડી જાય. તો તમે જોઈ શકો છો આપણી રોટી છે એ એકદમ સરસ શેકાઈ ગઈ છે. હવે આપણે એને આ રીતે તાવીથાની મદદથી કાઢી લઈશું. અને જો ઘણીવાર એવું થાય અને આને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે તમારે આને લોખંડની લોટી હોય એમાં જ કરવાની, નોનસ્ટિકમાં આ રોટી છે એ નહીં થાય. તો તમે જોઈ શકો છો એકદમ સરસ ધીમા તાપે કરી તો આપણી રોટી છે એ પાછળની સાઈડ પણ ખૂબ સરસ શેકાઈ ગઈ છે. હવે આપણે એના ઉપર આ રીતે થોડું બટર સ્પ્રેડ કરી દેવાનું. ત્યારબાદ આપણે રોટીને આ રીતે કરશું તો એકદમ સરસ સોફ્ટ એવી રોટી બનીને તૈયાર થશે. તો આ જ રીતે આપણે ગરમા ગરમ બધી રોટી છે એ બનાવતા જવાનું અને પીરસતા જવાનું, જેથી ભુરજીનો ટેસ્ટ છે એ ઓર વધી જતો હોય છે. તો આ રીતે આપણે બધી જે તવા રોટી છે એ રેડી કરી લેશું. અને તમે આને પ્લેન પણ કરી શકો. અત્યારે મેં કલોંજીના સીડ્સને કસૂરી મેથી એડ કરી છે. એ ન કરવી હોય તો એમને પણ સાદી રોટી પણ તમે તૈયાર કરી શકો છો. તો આ રીતે આપણે બધી રોટી રેડી કરી લઈશું. અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે તમે પાણીવાળો ભાગ છે એ તમે તવા પર એડ કરો ત્યારે ગેસની ફ્લેમ છે એકદમ લો ટુ મીડિયમ રાખવાની. વચ્ચે વચ્ચે થોડીવાર માટે તમે મીડિયમ કરી નાખો, થોડીવાર માટે લો કરી નાખો,
તો રોટી છે એ જરા પણ અંદરથી કાચી નહીં રહે અને એકદમ સરસ એવી બનીને રેડી થાય છે. તો તમે જોઈ શકો છો આપણી બીજી રોટી પણ તૈયાર છે. તો આ રીતે તમારે ગરમ ગરમ બનાવતા જવાનું અને પીરસતા જવાનું. તો પનીર ભુરજીને મેં આપણે જે બનાવી તવા રોટી, પાપડ, ડુંગળી, લીંબુ, છાશ અને પંજાબી અથાણા સાથે સર્વ કર્યું છે. તો મારી આ રેસિપી તમને કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.